જે બાળકોને કુદરતે શરીરે કંઈક ખોટ આપી હોય તે બાળકોને કુદરતે કંઈક ને કંઈક અનોખી શક્તિ પણ આપી હોય છે। કંઈક આવી જ શક્તિનો ઉપયોગ કરીને પાલનપુરમાં દિવ્યાંગ બાળકો પોતાની અલગ ઓળખ ઊભી કરી રહ્યા છે। શાળામાં ભણતી વિદ્યાર્થીઓ અવનવી ડિઝાઇનની એવી તો રાખડીઓ તૈયાર કરે છે કે આજે સૌને આકર્ષી રહી છે। પાલનપુરના મમતા મંદિર શાળામાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તો આપવામાં આવે જ છે, પરંતુ તેની સાથે તેમને અવનવી પ્રવૃત્તિઓ સાથે જીવનમાં ઉપયોગી એવા કામો પણ શીખવાડવામાં આવે છે, જેનાથી આગામી જીવનમાં તેઓ જાતે જ સક્ષમ બની શકે અને પરિવાર પર બોજ નહીં પરંતુ મોટા થઈને સફળ વ્યક્તિ બને તેવા ઉમદા વિચાર સાથે ખાસ પ્રશિક્ષણ આપવામાં આવે છે। અને આવા જ પ્રશિક્ષણ થકી બાળકો દર રક્ષાબંધન ઉપર અવનવી ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરે છે। પોતાની સૂઝબૂઝથી એવી સુંદર રાખડીઓ આ દિવ્યાંગ વિદ્યાર્થીનીઓ તૈયાર કરે છે, જે સૌને આકર્ષે છે। દ્વારા ખૂબ જ સરસ રાખડીઓ બનાવવામાં આવે છે। અમે અહીંથી લઈએ છીએ અને અમે તમને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ અહીંથી લો। આપણે બહારથી રાખડીઓ ખરીદીએ જ છીએ, પરંતુ જો તમે અહીંથી ખરીદશો તો આવા દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહન મળશે અને તે ખૂબ જ સરસ રાખડીઓ બનાવે છે। હું ચૌધરી મમતા સંચાલિત અમારું આ મમતા મંદિર દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેનું અનેરું માધ્યમ છે। વિદ્યા મંદિર ટ્રસ્ટનો એક મુખ્ય આશય છે કે આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને એના અભ્યાસની સાથે સાથે વોકેશનલ ટ્રેનિંગ આપવી। અભ્યાસ તો કરે જ છે, પણ સાથે સાથે એના પગભેર ઊભા થાય એટલા માટે વોકેશનલ ટ્રેનિંગ ખાસ ખૂબ જરૂરી છે। એ માટે અમે દર વર્ષે વિવિધ તહેવારોની ઉજવણી પણ કરીએ છીએ, દરેક અલગ અલગ ઉદ્યોગો શીખવાડીએ છીએ અને આ ઉદ્યોગો શીખવાડી અને એમને હુનર પ્રાપ્ત કરી અને સમાજમાં એ પોતાનો પગભેર ઊભા થાય એ અમારો મુખ્ય આશય છે। અમારા આ વિદ્યાર્થીનીઓ રક્ષાબંધન પર્વ નિમિત્તે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવે છે। અમારા શિક્ષકો દ્વારા તેને યોગ્ય તાલીમ આપવામાં આવે છે અને આ તાલીમ મેળવી અને વિવિધ પ્રકારની પોતાની હુનર થકી, પોતાના વિચારો થકી અને નવી પ્રકારની નવી ડિઝાઇનથી રાખડીઓ બનાવી અને સમાજમાં બહાર મૂકે છે। અમારો આશય એને વેચવાનો નથી, પરંતુ એમને ટ્રસ્ટી છે। અહીંયા રાખડી 5 રૂપિયાથી લઈને 50 રૂપિયા સુધીની રાખડી મળે છે। અહીંયા બહુ જ સારી રાખડી મળે છે। તમે આવશો તો 100% તમને લેવાનું મન થઈ જ જશે। દિવ્યાંગ બાળકોને ભગવાને દિવ્યાંગ બનાવ્યા છે, છતાં પણ એમનામાં આ એક કલા છે કે જે સારી રીતે રાખડી બનાવી શકે છે અને એમને આ શીખવવા પાછળ તેમના શિક્ષકોનો પણ બહુ જ સાથ છે। અહીંયા રાખડીઓ બનાવવાનું શીખવવામાં આવે છે અને એ જ પ્રકારથી અમે રાખડીઓ બનાવીએ છીએ અને બનાવતા પણ શીખીએ છીએ। અમારી બનાવેલી રાખડીઓને લોકો ખરીદે છે અને અમને ખૂબ આનંદ થાય છે કે અમારી બનાવેલી રાખડી ખરીદવામાં આવે।